છે, ઠીક છે ને, બી ઘણા બધા વિદ્યાર્થીઓ જે પરિણામ આયા પહેલા એક કયાસ લગાય છે કે નહીં યાર અમારી કહાની નહીં મજબૂત. તો હું હંમેશા માનતો એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે બી કોઈ વ્યક્તિ ઠીક છે ને કે ભાઈ માની લો કે ભાઈ મેં કોઈ એક જો વાત કે ચીજ વસ્તુ નક્કી કરી છે, ડિસાઈડ કર્યું છે, તો એ ચીજ વસ્તુ માટે ઠીક છે ને મારા એક પ્રયાસ હોય તો માની લો કે જો કદાચ તમને વર્તમાનમાં સફળતા નહીં દેખાઈ રહી તો એ પ્રયાસમાં તમને ક્યાં ને ક્યાં જો વાત કે જે તમારો એફર્ટ્સ હશે ત્યાં કદાચ ક્યાં કમી હશે. અને જો તમારા એફર્ટ્સમાં કોઈ કમી નહીં, જો તમારો પ્રયાસ જો વાત કે 100% છે તો એક પ્રોસેસ છે એના પર બિલીવ રાખો, રાઈટ. તમારો જે રૂટીન છે એને ફોલો કરો અને એ રૂટીનને જો એક મજબૂત રીતે ફોલો કરી રહ્યા છો, સતત ઈમાનદારીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છો તો પરિણામ તમારી નજીક છે, ઠીક છે ને. તો ઘણી વખત જે અસફળતાઓ